સારોલી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ વોન્ટેડ આરોપી બિમલા કુમાર ઉર્ફે શન્નોને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી વેશ બદલો કરીને પકડી પાડ્યો છે. આરોપી અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં સંડોવાયેલો હતો, જેમાં પોલીસે 6 કિલો ગાંજાની જપ્તી પણ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ એનડીપીએસ ગુનાના સંદર્ભમાં બિમલા કુમાર ઉર્ફે સાનોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી પાડવા સારોલી પોલીસે જુદી જુદી રીતો અજમાવી હતી, જેમાં પોલીસે શાકભાજી વેચનારનો વેશ ધારણ કરી ઓરિસ્સા સુધી પહોંચીને આરોપીની માહિતી એકત્રિત કરી હતી. સારોલી પોલીસની ટીમે મહેનતભરી તપાસ બાદ સાનુનું લોકેશન ટ્રેસ કરી તેની ધરપકડ કરી છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ પૂછપરછ માટે તેને સુરત લાવવામાં આવ્યો છે. આ કામગીરી પોલીસની ચતુરાઈ અને લચીલા આયોજનનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવી રહી છે. तारीख 3/3/2025 को वराछा पुलिस स्टेशन में एक एनडीपीएस का केस रजिस्टर हुआ था, जिसमें 2 आरोपी थे। एक विक्रमा पृथ्वी स्वाइन, जिसको हमने पकड़ा था, और दूसरा था बिमल उर्फे सानो स्वाइन। इसमें 6.5 किलो गांजा जैसा बरामद हुआ था, और ये बिमल उर्फे सानो स्वाइन उड़ीसा गंजाम डिस्ट्रिक्ट का रहने वाला था और ये फरार था। इसके लिए हमने जो तपास ट्रांसफ़र की थी सारोली पुलिस स्टेशन में, तो सारोली की एक टीम उड़ीसा गई थी तपास करने के लिए, और तपास के दौरान उन्होंने तपास की टीम में रमेश भाई, भरत भाई और वैभव भाई, ये 3 लोग इन्वॉल्व थे, और इन्होंने बहुत अच्छी कामगिरी करते हुए रिक्शा चालक, शाकभाजी बेचने वाला और लोकल पब्लिक में घुल मिल के वहाँ का वेशभूषा धारण करके, ताकि कोई आइडेंटिफाई इनको ना कर पाए, वहाँ पे रह के इन्होंने मुख्य आरोपी जो यहाँ पे बिमल उर्फे सानो स्वाइन है उसको पकड़ लिया है, और इसको हम लेके सूरत आ रहे हैं और आगे की पूछपरछ कर रहे हैं।